આપણે કાળી 14નો એક વિડીયો નાખ્યો હતો કે પેલું વિજાપુરથી હું રાત્રે 2 વાગે આવતો હતો ને સારું ઘણી વખતે પડતો ગરીબ બાકી જાય ને રાત્રે આપણને કોઈ વસ્તુ દેખાઈ જાય. એ મારો રિયલ અનુભવ જ હતો. મેં વિડીયો અપલોડ કર્યો યુટ્યુબની અંદર, ઇન્સ્ટાગ્રામમાં અપલોડ કર્યો. ઘણા બધા લોકોની કોમેન્ટો આવી અને બીજા બધા લોકોએ કીધું એ વસ્તુ કે હા અમે પણ એ જગ્યાએ અમારા જોડે આવી ઘટના બનેલી છે. એટલે મને નવી લાગી કે હું એકલો નહોતો એવો કે આવી ઘટના મારા જોડે બની. ઘણા લોકોએ કીધું, ઘણા લોકોએ તો એવું કીધું કે પ્રોપર જે લોકો લાડોલના હતા, વિજાપુરના હતા. એક વ્યક્તિએ તો એવી કોમેન્ટ કરી હતી કે મને તો રાત્રે 12 વાગે એ જગ્યા પર રિક્ષા દેખવાની, રિક્ષા હમ્યા એકદમ રિક્ષા ગાયબ થઈ જાય. ઘણા બધા લોકોએ એવું કીધું સેમ ટુ સેમ જે રીતે મને દેખવાનું હતું એવી રીતે એમને બી દેખવાનું. અને જગ્યા બી બધા કીધું કે હા આ જગ્યા પર આવું થાય છે. અમુક લોકોએ એવું પણ કીધું કે લોકોને અલગ અલગ જગ્યાએ દેખવાનું, બીજા રોડ પર દેખવાનું, કોઈને બીજા એરિયામાં દેખવાનું. પણ આવો અનુભવ ઘણા બધા લોકો જોડે થાય. આવી વાતો આપણે બીજાના મોઢો ખબર તો ઘણી વખતે આપણને ગપ્પો લાગતો હોય કે આ તો કેવું બતાવવાની વાતો કરું, અંધશ્રદ્ધા ફેલાવું છે, આવું તો જો હતું છે. પણ જ્યારે અનુભવ થાય ને ત્યારે સારું આપણને ખબર પડે. ઘણા બધા લોકો અનુભવ થાય છે, ઘણા બધા લોકો કોમેન્ટ કરીને વાત કરે એટલે આપણને આઈડિયા આવે કે ના સારું ભૂત હોય ને, ભગવાન છે ને તો શેતાન છે ને ભૂત. એટલે રાત્રે આપણે ઘણી વખતે જો અંતર રખડતા હોય, જરૂર નહીં હોતું એવું આપણને દેખાઈ જ આવે, રોજ આપણને દેખાય. આપણે જે દિવસે વિડીયો ઉતાર્યો ને એ દિવસે હું ઘેર પહોંચ્યો ને તે મારે એક ભાઈનો મેસેજ આવ્યો. અને એ દિવસે કાલે 14ની જ વાત છે, સમજી ને કે કાલની જ વાત છે કે મને 4 લોકો કોઈક સ્મશાનબાદથી આવતા અને 4 લોકો કોઈક અલગ દેખવાનું. એ મેં એક ભાઈબંધ કોઈક દેવી પૂજક હતું, તે બધા લોકો બીવાના દેવી પૂજક હતું ને એની માતા વિયતમાં કોઈક કગરી કરે છે. તો માતાજી જે હોય કે મને બતાવજો હોયથી તે ભાઈ લોકો નીકળી ગયા. મારા સ્ક્રીનશોટ છે એ રહ્યો, ચેટ કર્યો તો સ્ક્રીનશોટ છે, મારા રેકોર્ડિંગ છે. જો મેરા તો વિડીયોની છેલ્લા આપણે મૂકી દઈશું એટલે કોઈકના ખોટું ના લાગે. અર્જુન તું એ કોઈક કહેતો તને કોઈક આવો અનુભવ થયો? સાચી વાત? અનુભવ થયો તો હું એક દિવસ આવતો હતો એટલે એ જ જગ્યા ઉપર. કઈ જગ્યા? એ આપણે વિજાપુર પોલીસ સ્ટેશનથી થોડા આગળ નીકળીએ ને એટલે એક્ટિવા મારા ધીમે ધીમે જતી હતી. તમને ઘટના બની વિડીયો શૂટ કરતા તો લગાતું હતું? 2 વર્ષ એવું થયું. પછી મને યાદ આવ્યું એટલે આવતો હતો એટલે પાછળ એક સંબંધી હતા એટલે નાનો છોકરો લઈને બેસેલો હતો. એને ધીમે ધીમે જ આવતો હતો, જગ્યાના રાગ હું આવતો હતો તો અસમાનો પડી જ ગયો. કોઈ એવી બ્રેકે નથી મારી કે કોઈ એવું સાધને હમણાં અને ધીમે ધીમે જ આવતો હતો. પણ એ જ જગ્યા ઉપર એ આવતો ને અસમાનો કોઈ ખબર ના પડી જ ગયો પાછળથી છોકરાને અને ખાસું વાગ્યું હતું એ જ જગ્યા ઉપર. તારી વાત છે? મારી હું ખુદ ચલાવતો હતો, એક્ટિવાની પાછળ બેઠેલો હતો. કોણ બેઠું હતું? એ સંબંધી હતો એક વાતથી. એટલે થયું હોય કે મને સમજ ના પડી વાત. એટલે અમે આવતા હતી એ જ જગ્યાએ આપણે જે તમે વાત કરી ને તો એ જ જગ્યા. એટલે અમે આવતા હું રાગરગ સાઈડમાં હેઠતો જ હતો પણ ખબર ના પડી એ જ જગ્યા પર એ પાછળ સીધો છોકરાને પડી જ જોશ. ખબર ના પડતી બ્રેક મારી કે એકદમ કંટ્રોલ જતું રહ્યું? ના બ્રેક ધીમે જેમ નોર્મલ હેડ એમ હેઠતો જ ભાઈ પાસે ભૂઈ પડી ગયો? પડી જ જાય. ભાઈને પોતાને એવું કીધું ખરું કે કોઈ પાછળ ખેંચ્યો હોય, કોઈ ધક્કો માર્યો હોય? એવું નથી, મને ખબર જ ના પડી કે હું એ પડે ને એટલી જ ખબર પડી, એ થોડો પડી જ ગયો હતો એટલે. આવી ઘણી બધી ઘટના બનતી. એક વખતે આપણે વાત કરી ને હું શિખર બપોરે દ્વારા દાળની વાત કરું, બપોરે શિખર વડનગરથી એક વખતે આવતો હતો. તો લગભગ છે 15 વર્ષ પહેલાંની વાત. તમારા બાજુ પેલા ભાઈ નવા લગ્ન કર્યા છે, કેનાલથી આ બાજુ આવ્યા ને તે એકદમ બીવાનો રહ્યો કે એ શું થયું પાસે મને કોઈ ખેંચ્યું. પણ આ જગ્યાએ એને જ બોલું તું નહીં કહેતો ઘણી વખતે કે રાત્રે 1-2 વાગે તું આવો ને તો પેલી કોઈ બહેરી ફરતી દેખાતી હોય છે એ જ જગ્યા. આપણે જેટલા બી લોકો વિડીયો જોઉં છે ને એટલા આઈડિયા છે કે આપણે ખોભોગથી આગળ જઈએ ને જે પેલી કેનાલ આવે, એક સાબલે બાજુ જવાનો રસ્તો આવે છે, એક રોડ આવ્યો છે ને એક ખોભોકારો રોડ છે, 2-3 રસ્તા પર ને તે રસ્તાથી રોડ બદલી જાય. આ કેનાલ ઉપર ઘણી વખતે લોકોને દેખાયા, આ કેનાલ ઉપર દેખાયા. મારા તો કદી નજરે નહીં પડી પણ અનુભવો ઘણા બધા લોકોને હોભર્યા છે. મારે એક વખત થયું ને કે જેવું થયું કે હું મારું ચોટ એવો તો રોજનો ટાઈમ હતો કે રાતે 1:30 વાગે 2 વાગે એટલા વાગે જ જવાનું થાય. બરાબર. એ વખત એનો ટાઈમ. ઘણી વખતે આપણે વડનગરથી આપણે આવીએ ને સાબલિયા એટલે વચ્ચે પેલું ખોભોક આવે, ખોભોકના પહેલાં પેલી કેનાલ આવે અને ઈકને ઘણી વખતે બધા લોકો વાતો કરતા હોય છે કે મને કોઈક દેખવાનું. હું તો મારી જ વાત કરું એટલે મને અનુભવ નહીં પણ આપણે આજથી લગભગ 15 વર્ષ પહેલાંની વાત કરીએ કે બાઇક ઉપર બિહારીને એક ભાઈને હું થોડા દિવસે આવતો હતો. બપોરના કોઈક વાગે છે 1:30. પેલો ભાઈ એકદમ ચમક્યો પાછળથી. હું તો ભાઈ શું થયું એટલે કે પાછળ કોઈને ખેંચ્યો. એટલે મેં કીધું તને કોઈ ખેંચતું જ હતી એટલે આપણે એ વખતે એ બધું માનતા નહીં સારું ચમ કે એને કોઈ ખેંચાય તો બાઇક પર ઝટકો આવ્યો હોય ને એવું લાગ્યું ખેંચ્યું હોય એટલે આપણે કોઈ મગજમાં ના લીધું.
કે તું એક વખતે મને કહેતો હતો રાત્રે આવ્યું કે મને કોઈક દેખવાનું હતું કે એવું. એટલે હું કેવું હતું કે રાતે રોજનો ટાઈમ હતો મારો કે 2 વાગે 1:30 વાગે પેલા ગલ્લાવાળાને ખબર હતા તાના હા હા હું રોજ એટલા વાગે જ આવું. એટલે આપણે તો રોજ કેવું ટેવ ફૂલ વોઇસ કરી દેવાનો ગાડીનો પેલા એનો ઉપરનો અને પછી ધીમે ગાડી ત્રીજા ગિયરમાં નાખવાની ક્લચ છોડી દેવાની બરાબર. અને એટલા ખાલી આઈડલ મોડ પર હેડી જાય એટલી સ્પીડમાં હેડ્યો આવતો 40 આસપાસની સ્પીડ હા